તો ગુજરાત સરકારના શિક્ષકો અંગેના પરિપત્રથી વિવાદ થયો છે। નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાના નિર્ણયથી ટેટ-ટાટ ઉમેદવારો નારાજ થયા। વિવિધ કક્ષાએથી વ્યાપક નારાજગી સામે આવી। નિવૃત્ત શિક્ષકોના બદલે બેરોજગાર શિક્ષકોને નોકરી આપવાની માંગ કરાઈ છે। પરિપત્ર બાદ ટેટ-ટાટ ઉમેદવારોની આંદોલનની ચીમકી છે। કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ ઉઠી છે। અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘનો શિક્ષણ મંત્રીને પત્ર। જ્ઞાન સહાયકના શિક્ષકો ન મળે ત્યાં સુધી તાલીમ સ્નાતક કે અનુસ્નાતકને આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ કાયમી શિક્ષકોને ભરતીની માંગ કરી છે। વાસ્તવમાં જ્ઞાન સહાયકના ઠરાવની અંદર જો એવો સુધારો કરવામાં આવે કે દ્વિસ્તરીય ટાટ અને ટેટની પરીક્ષા સિવાય પહેલા જેઓએ ટાટ પરીક્ષા આપેલી છે અથવા તો સ્નાતક બેરોજગાર છે, અનુસ્નાતક બેરોજગાર છે, એ પણ જ્ઞાન સહાયક તરીકે અરજી કરી શકે તો આ સંખ્યા પૂરતા પ્રમાણમાં મળી રહેવી છે। શિક્ષિત બેરોજગારોને આનો ચાન્સ મળે એવો છે। સમગ્ર ગુજરાતની અંદર ગઈકાલ રાતથી જ સોશિયલ મીડિયાથી માંડીને તમામ જગ્યાએ આ જે નિર્ણય થયો છે એ યોગ્ય નથી એવું જાણવા મળી રહ્યું છે। સરકારને જે આ બેરોજગાર ઉમેદવારો છે, બેરોજગાર ટેટ-ટાટ પાસ ક્વોલિફાઈ ઉમેદવારો છે, એને રોજગારી આપવાને બદલે જે નિવૃત્ત થઈ ગયેલા છે, જેને સરકાર પેન્શન આપવાની છે, એ લોકોને રોજગારી આપવી એ અયોગ્ય દેખાય છે। આ જે ટેટ-ટાટ ઉમેદવારો છે એની સાથે અન્યાય કહેવાય છે, એમની લાગણી સાથે ખિલવાડ કરી કહેવાય છે। તો મારે સરકારને કહેવાનું કે તમે જે આ નિવૃત્ત શિક્ષકોને વચગાળા માટે જે લેવાનો નિર્ણય કર્યો છે એ અયોગ્ય છે। કાયમી શિક્ષકની ભરતી કરો। ધોરણ 1 થી 5માં 21,354 જગ્યા ખાલી છે, જેની સામે ક્વોલિફાઈ ઉમેદવારો 9,371 પડ્યા છે। તો આ તમામ ઉમેદવારોને નોકરી આપવી જોઈએ। જો સરકાર આ અમારી વાતને ધ્યાન ઉપર નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ટેટ પાસ કરીને બેઠેલા ઉમેદવારો છીએ જે ખરેખર બેરોજગાર છે, બેરોજગારોને રોજગારી આપવાની હોય એની જગ્યાએ સરકાર જે નિવૃત્તિની વય વટાવી ગયા છે એને ફરીથી નોકરી લેવા માટે તૈયાર થયા છે અને અમને લોકોને નોકરી આપવા માટે અમને બેરોજગારી જ રાખે છે। આ તો એક સરાસર અન્યાય જ કહેવાય। બધા ઉમેદવારોની અંદર રોષની લાગણી ફેલાયેલી છે અને બધા ઉમેદવારો આ બાબતે આંદોલન કરવાના માર્ગે હવે વળ્યા છે। અમે કેટલી જગ્યાએ આવેદન આપ્યા છે, કેટલી જગ્યાએ નિવેદન પણ કર્યા છે, પણ અમારા નિવેદનને માન્ય રાખવામાં આવ્યા નથી। 14 વર્ષથી નોકરીની રાહ જોઈને બેઠેલા બેરોજગાર ઉમેદવારો એ બેરોજગાર રહેશે અને જે લોકો નિવૃત્તિ નોકરી આખી પૂરી કરી છે અને નિવૃત્તિ વય વટાવી ગયા છે એ ફરીથી નોકરી કરવા માટે આવશે।